ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા તેમજ માજી ધારાસભ્ય મનસુખભાઈ ભુવાની હાજરીમાં ધારી તાલુકાના ખીસરી ગામ ખાતે સરસિયા જિલ્લા પંચાયત તેમજ કરમદડી તાલુકા પંચાયત ચૂંટણી અંતર્ગત મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું। આ વેળાએ આસપાસના દરેક ગામોના સરપંચો મોટી સંખ્યામાં હાજર રહેલા હતા। ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપેલી હતી। ભારતીય જનતા પાર્ટીના સરસિયા જિલ્લા પંચાયતના ઉમેદવાર ઘનશ્યામભાઈ હિરપરા તેમજ તાલુકા પંચાયતના ઉમેદવાર રમેશભાઈને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે કાર્યકરોએ જે હાકલ કરેલી હતી, ગ્રામજનોએ પણ વિશ્વાસ દીધેલો હતો કે જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે 100% મતદાન કરીને જંગી બહુમતીથી ઘનશ્યામભાઈ હિરપરા તેમજ રમેશભાઈને ચૂંટી કાઢશે। આ સાથે ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા, માજી ધારાસભ્ય મનસુખભાઈ ભુવા સહિતના નેતાઓએ પ્રવચન આપેલું હતું અને મતદારોને પણ મતદાન કરવા માટે હાકલ કરેલી હતી। ખાસ કરીને આજે તમને અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ। આજે આપણા વિસ્તારમાં તો તમારા બધાના આશીર્વાદથી, તમારા બધાના મતથી જ્યારે ધારાસભ્ય તરીકે કામ કરવાનો મોકો મળ્યો ત્યારે આપણા વિસ્તારમાં રોડ રસ્તાના કામો હોય, પ્રાથમિક શાળાના કામો હોય, નવી ગ્રામ પંચાયત હોય, નવી પ્રાથમિક શાળાઓ હોય, ઘણા કામ આપણે આપણા વિસ્તારના કર્યા છે। કોઈ કામ બાકી હશે તો એ આપણે બધા સાથે મળીને જ કરવાના છે। એના ભાગરૂપે આપણે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે એમાં આપણા બે ઉમેદવાર જિલ્લા પંચાયતના ઘનશ્યામભાઈ અને તાલુકા પંચાયતના રમેશભાઈ બજાણિયા, આ બે માલણિયા, આ બે ઉમેદવારો આપણે જ્યારે આપણી વચ્ચે આવ્યા છે ત્યારે એ બેયને આવતી 26 તારીખે પૂરેપૂરું મતદાન બે કમળમાં કરી પહેલા તમને બેલેટ પહેલા ઈવીએમ મશીન આપશે જિલ્લા પંચાયત, પછી તાલુકા પંચાયત, આ બંનેમાં કમળનું નિશાન ગોતીને મત આપવા માટે તમને સૌને વિનંતી કરું છું। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે આપણા વિસ્તારના વિકાસ માટે। જો આ લિંક આપણને સૌને ખબર છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કામ કરી રહ્યા છે દેશ માટે, ત્યારે અસંખ્ય કામો દેશના વિકાસ માટે કરી રહ્યા છે। આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે કામ કરી રહ્યા છે આપણા ગામડાનો વિકાસ માટે, સર્વાંગી વિકાસ માટે આપણે જે માગીએ આપણને આપે છે, ત્યારે આપણે આ સ્વરાજ્યની ચૂંટણીમાં બધા આપણા ઉમેદવારો સ્થાનિક આવે અને ભાજપની લિંક ન તૂટે એના માટે અમે સૌ તમને વિનંતી કરવા માટે આવ્યા છીએ। આ વિનંતીને આપ સૌ સ્વીકારજો અને પૂરેપૂરું મતદાન આપ સૌ કમળમાં કરજો। અને ખાસ કરીને એ મોટો સમાજ જ્યારે કોળી સમાજનો બેઠો છે ત્યારે મારે એક કહેવું છે કે મારા મત વિસ્તારમાં વિધાનસભામાં 3 કોળી ઉમેદવારને અમે સીટ આપી છે। એક દલખાણી આપી છે, એક ખાંભા આપી છે અને ત્રીજી ડેડાણ આપી છે। આ 3 મારા 3 તાલુકામાંથી, આમ તો 2 તાલુકામાંથી 2, એક ખાંભા તાલુકામાંથી 2 ને ધારી તાલુકામાંથી 1, એવી 3 સીટ અમે તમે કોળી સમાજને આપી છે। જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતનો ઘણી આપી છે, જિલ્લા પંચાયતની આપી છે ત્યારે અમે પૂરેપૂરું મહત્વ સમાજને આપ્યું છે। ત્યારે આપ સૌ સાથે મળીને એક પણ મત આપણો પડ્યો ન રહે એના માટે સૌ કાળજી લેજો। તમામ સમાજને સાથે રાખીને પૂરેપૂરું મતદાન આપ સૌ કરો એવી સૌને વિનંતી છે। અને જ્યારે પ્રચારમાં જ આવતી ગામડે ગામડે તમામ સમાજને સાથે રાખીને આપણે કામ કરવાનું છે ત્યારે બધા સમાજના મત આપણને મળે એના માટે આપ સૌ પ્રયત્નો કરજો। વધારેમાં વધારે મતદાન આપણે કમળમાં કરાવો એવી સૌને વિનંતી સાથે વિરમું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।